નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જુમાનજી ડી8H પર। આજે વાત કરવી છે એવા જીવની જેનામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે। વાત કરવી છે આપણી માની, જે બોલી નથી શકતી પણ જેની આંખોમાં કરુણાનો મહાસાગર છે। હા, આજે વાત કરીશું ગૌસેવાની। મિત્રો, ગાય એ માત્ર એક પશુ નથી, એ તો ભારતની સંસ્કૃતિનો પ્રાણ છે। કૃષ્ણજીને ગોપાલ બનીને ચરાવવા જતા, જેના દૂધથી આપણું શરીર પુષ્ટ થાય છે, એ ગાય આજે આપણી સામે આશાભરી નજરે જોઈ રહી છે। વિચારો, જે માં આપણને આજીવન અમૃત જેવું દૂધ આપે છે, શું એના ઘડપણમાં એને રસ્તા પર રઝળતી મૂકી દેવી એ વ્યાજબી છે? ગૌસેવા એટલે માત્ર એને ઘાસ નાખવું એટલું જ નહીં, પણ એના પ્રત્યે સંવેદના રાખવી એ સાચી સેવા છે। કહેવાય છે કે જે ઘરે ગાયની સેવા થાય છે ત્યાં ક્યારેય દુઃખનો પડછાયો નથી પડતો। ગાયના શ્વાસમાં પવિત્રતા છે અને એના સ્પર્શમાં સકારાત્મક ઊર્જા છે। જ્યારે તમે એક ભૂખી ગાયને રોટલી આપો છો ને, ત્યારે માત્ર એનું પેટ નથી ભરાતું, પણ તમને હજારો આશીર્વાદ મળે છે। એના મૌન આશીર્વાદમાં એટલી તાકાત છે કે તે તમારા જીવનના મોટામાં મોટા વિઘ્નોને દૂર કરી શકે છે। આવો, આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, આપણી વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય ગૌમાતા માટે કાઢીએ। ભલે લાખો રૂપિયાનું દાન ન કરી શકીએ, પણ દિવસની એક રોટલી કે થોડું ઘાસ તો ખવડાવી જ શકીએ ને। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે પણ ગૌસેવામાં માનતા હો, તો આ વિડીયોને લાઈક કરજો અને જુમાનજી ડી8 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો, આ સંદેશને છેક સુધી પહોંચાડીએ।